રાધનપુરના મહેસાણા રોડ પર ભણસાલી ટ્રસ્ટ સામે આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ 17,50,000ની અંદર બનાવવા માટેનું ખાતમુહૂર્ત રાધનપુરના જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારની યોજના અનુસાર આદિવાસી સમાજના લોકોને સામાજિક કામોની અંદર ઉપયોગી આવે તે હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો પ્રસંગે મોટી સંખ્યામાં 3 તાલુકાના આદિવાસી ભીલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુરનો વિકાસની અંદર સહભાગી બની વિકાસને વેગ પકડવા જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન બાબુલાલ ઈશ્વરભાઈ અને કરશનભાઈ ફોજી તેમજ અજયભાઈ રાણા નગરસેવક અને પ્રવીણભાઈ રાણા, ડાયાજી ઉકાજી તેમજ આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ તેમજ પ્રભુભાઈ તેમજ મનસુખભાઈ અને ખુબાજી સહિતના આદિવાસી ભીલ સમાજના 42 ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના હિત માટે સરસ મજાના આદિવાસી ભવન કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. ખૂબ આજે આનંદની વાત છે. આદિવાસી ભીલ સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે. એનું આજે ખાતમુહૂર્ત થયું છે. ખાતમુહૂર્તમાં 3-4 આ તાલુકાના ભીલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે. હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનું છે. એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય. હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ. જે કાંઈ મારી ગ્રાન્ટમાંથી પણ આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું 5 લાખ રૂપિયા સુધીની હું એને ગ્રાન્ટની મદદ કરવાનો છું. અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંપ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એવી હું શુભકામના પાઠવું. બોલો આદિ સમાજ કી.